અજયભાઈ તમને અટકાવું છું અહીં અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાંચમા રાઉન્ડના અંતે અત્યારે તેજસ્વી યાદવ 5000 થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે અને બિહારના પરિણામને લઈને મનસુખ માંડવિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। એનડીએ જીત તરફ આગળ વધી રહ્યું છે। મનસુખ માંડવિયાનું મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે। સ્પષ્ટ બહુમતી તરફ એનડીએ આગળ વધી રહી છે। બિહારની અંદર 2/3 બહુમતીથી એનડીએની સરકાર બનશે। મનસુખ માંડવિયાનું મોટું નિવેદન અત્યારે બિહારના પરિણામોને લઈને સામે આવ્યું છે। બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રૂઝાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે। મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર 2/3 બહુમતી સાથે એનડીએની સરકાર બનશે। તો ખાસ કરીને શ્રદ્ધાજી તમારું શું કહેવું છે આના ઉપર કે જે રીતના અત્યારે પરિણામો આપણે જોઈ રહ્યા છે સ્પષ્ટ બહુમતી તરફ એનડીએ આગળ વધી રહી છે જો કે હજી ઘણા રાઉન્ડની ગણતરી અહીં બાકી છે। તમે શું કહેશો કે તમને શું લાગે છે કયા એવા ફેક્ટર્સ જે છે સૌથી મોટા સાબિત થયા છે? ઓબ્વિયસલી બહુ અલગ અલગ જાતની સ્ટ્રેટેજીઝ હતી, બહુ બધી ગણતરીઓ કરવામાં આવી હતી, જે રીતની ફિલ્ડિંગ કરવામાં આવી હતી કેન્ડિડેટ્સની એ પણ ખૂબ વધારે મહત્વપૂર્ણ હતી, ટાઈમિંગ મહત્વપૂર્ણ હતો। તમે અત્યારે શું માની રહ્યા છો? જો સૌથી પહેલાં તો 243 જે છે એ સીટ હતી એનડીએ જેના પર લડ્યું બધાએ 243 પર લડવાનું હતું પણ તમે જો કે 243ની સામે અમારા ઉમેદવાર 243 હતા એનડીએ ગઠબંધનના અને મહાગઠબંધનને 243ની સામે 257 ઉમેદવાર ઊભા રાખ્યા છે। એટલે પહેલું તો ત્યાં જ એ લોકોનું લૂપહોલ છે કે પહેલાં એ લોકોમાં આપસી સહમતિ જ નથી। ઘણી બધી એવી સીટો હશે કે જ્યાં મહાગઠબંધનના ઉમેદવારો એકબીજાની સામે લડી રહ્યા છે તો આની અંદર પોતે મહાગઠબંધનની અંદર વૈચારિક એકતા તો છે જ નહીં। કામ તો ધરાતલ પર નથી, બીજું કશું જ નથી, વિકાસના મુદ્દા નથી, પ્રજાલક્ષી મુદ્દા નથી, પરંતુ જ્યારે તમે ગઠબંધનમાં લડો છો એમાં પણ ક્લિયરિટી ના હોય અને બધું જ પછી વાંક છે જે તમે છે ભારતીય જનતા પાર્ટી એનડીએ ઉપર ફોડી દો તો મને લાગે છે કે પહેલાં જે એમનું હોમવર્ક છે ખૂબ જ કાચું હતું। જો તમે રાજનીતિમાં છો અને જો તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહો છો કે 24 કલાક 365 દિવસ રાજનીતિ કરે છે તો ડંકાની ચોટ પર મેં વારે ઘડે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર સત્તા એ સેવાનું માધ્યમ છે અને રાજનીતિ કરવા માટે આવી છે તો 24 કલાક અમારા બંને નેતાઓ ઊંઘ્યા વગર 4 કલાકથી બી ઓછી ઊંઘ લઈને એ લોકો રાજનીતિ કરે છે। તમને કોણે રોક્યા છે રેસમાં આગળ? તમે તો કહો છો ને અમે બહુ યુવા ચહેરા 50 વર્ષથી ઉપરના રાહુલ ગાંધી પોતાની જાતને યુવા ચહેરા કહે છે, ઘણા બધા લોકો પોતાની જાતને યુવા ચહેરા કહે છે તો આ યુવા જમખમ ક્યાં દેખાડતા નથી। સી રાજનીતિ કે રાજકારણ કે પ્રજાલક્ષી મુદ્દા ઉપાડવા માટે તમારે ધરાતલ પર પ્રજાની વચ્ચે રહેવું પડે। તમે આરામથી 12 વાગે ઊંઘીને ઉઠીને એક ફ્રેશઅપ થઈને ઇલેક્ટ્રોનિક મીડિયા કે કોઈ યુટ્યુબ કે સોશિયલ મીડિયા પર આવીને બ્લા કરીને જતા રહો, ગમે એવા મુદ્દા ઉપાડો કે ઈવીએમનું હમણાં ઠીકરું ફોડવામાં આવશે, વોટ ચોરીનો મુદ્દો છે એ લેવામાં આવશે, કોઈ પણ મુદ્દા છે આજે દરેક જનતાના હાથમાં સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને કોઈ પણ ફેક્ટ્સ વેરીફાઈ કરવા માટેના બધા જ જે સંસાધનો ઉપલબ્ધ છે ત્યાં તમે જો કે હમણાં જ ઇલેક્ટ્રોનિક મીડિયા આખું ફેક્ટ વેરીફાઈ ચેક કરીને બતાવ્યું કે આ મુદ્દા બધા ખોટા હતા। જી બિલકુલ શ્રદ્ધાજી, એક વખત ફરી નજર કરીએ અત્યારના લેટેસ્ટ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેના ઉપર અત્યારે એનડીએ 185 બેઠક પર આગળ ચાલી રહી છે, મહાગઠબંધન 55 બેઠક પર આગળ ચાલી રહી છે, અન્ય જે છે પાર્ટીઓ તે માત્ર 3 બેઠકો પર આગળ ચાલી રહી છે અને પ્રશાંત કિશોરને પણ અહીં મોટો ઝટકો અર્શ પર યા ફર્શ પર એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું। અત્યારે પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ અર્શ પર જોવા મળી રહી છે। ખાસ કરીને રાજેશભાઈ તમને પ્રશ્ન પૂછું છું કે જે રીતે શ્રદ્ધાબેને કહ્યું તમને શું લાગી રહ્યું છે કે મહાગઠબંધને પાયાના કામો નથી કર્યા કે મુદ્દાઓ નથી રાખ્યા, વિકાસના કામો નથી કર્યા, શું કહેશો તમે? પહેલી વાત તો મહાગઠબંધન બિહારની અંદર સત્તામાં હતી જ નહીં એટલે એના જે કામો એમની સરકાર હતી ત્યારે જે મહાગઠબંધનની સરકાર નીતિશજીની સાથેની સરકાર હતી ત્યારે ઘણા બધા કામ કર્યા પણ અત્યારે આપણે અહીંયા આગળ બેઠા છીએ 8 મિનિટ પહેલાં જ મારો ટર્ન આવ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની 194 બેઠકો બતાવતા હતા અને આ 8 મિનિટની અંદર જ 185ની અંદર પહોંચી ગયા એટલે 9 સીટો આ 184 થઈ હવે। એટલે આ બિહાર છે, મેં પહેલાં પણ કીધું હતું કે આ બિહાર છે, આ બિહારનો ટ્રેન્ડ છેલ્લું મતદાન છેલ્લા વોટની કાઉન્ટિંગ ના થાય ત્યાં સુધી તમે કશું એનાલિસિસ ના કરી શકો। આ ઠીક છે ટ્રેન્ડ છે। રહી વાત મુદ્દાઓની તો બિહારમાં પલાયનનો મુદ્દો આજે પણ છે। છેલ્લા એ કદાચ જંગલરાજને બધું કરતા હતા તો બેનને કદાચ 1995 પછી સતત એનડીએની સરકાર ત્યાં આગળ બિહારની અંદર ચાલતી આવી છે અને કદાચ 1-2 વાર નીતિશજી આમથી આમ ગયા પણ ત્યારે પણ સરકાર તો એનડીએની જ રહી છે। એ મુદ્દો પલાયનનો યુવાનો બેરોજગારીનો મુદ્દો આજે પણ છે અને 5 વર્ષ પહેલાં 7 વર્ષ પહેલાં જ્યારે નીતિશજી આ બાજુ હતા ત્યારે વડાપ્રધાન પોતે જઈને ત્યાં આગળ કહ્યા હતા કે બિહારમાં રોજગાર નથી, યુવાનોને નોકરી કરવા બહાર જવું પડી રહ્યું છે। આજે પણ જવું પડી રહ્યું છે, એમાં ક્યાં ખોટું છે?
ચૂંટણી જ્યારે લડતા હોઈએ ત્યારે દરેક પક્ષની દરેક ગઠબંધનની એક સ્ટ્રેટર્જી હોય. એના સ્ટ્રેટર્જીના ભાગરૂપે જે પ્રજા સુધી પહોંચી શકે, પ્રજાને પોતાની વાતનો સ્વીકાર કરાવી શકે, એને ચૂંટણીની અંદર હંમેશા વિજય અથવા તો એનો વિજય થતો હોય છે. એટલે આ ચૂંટણી હજી પેલું કહેવાય છે ને કે ફેસલે સે પહેલે હાર કેસે માન લું, જગ અભી જીતા નહીં ઓર મેં અભી હારા નહીં. એટલે બિહારની ચૂંટણી આ ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. અને હજી આ જે આંકડા તમારી સ્ક્રીન ઉપર દેખાશે એમાં ઘણો બધો ફેરફાર